હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। મધ્ય પૂર્વમાં પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિર અબુ ધાબીમાં બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા બનાવવામાં આવ્યું। રવિવાર 2 ફેબ્રુઆરીના રોજ વર્ષગાંઠ નિમિત્તે તેનો પ્રથમ પાટોત્સવ એક પવિત્ર વિધિ સાથે ઉજવવામાં આવ્યો હતો। મહંત સ્વામી મહારાજના આશીર્વાદ અને બ્રહ્મવિહારીદાસ સ્વામીના માર્ગદર્શન હેઠળ સવારે 5:30 વાગ્યે પાટોત્સવ વિધિઓ સાથે મહોત્સવની ઉજવણી શરૂ થઈ હતી, જેમાં તમામ 7 શિખરના દેવતાઓની વિધિવત સંતો દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું। 2 કલાકના સમારંભ પછી સાંજે 5:08 વાગ્યા સુધી સાંસ્કૃતિક પ્રદર્શન યોજાયું। મંદિરના કેમ્પસમાં જ આ ભવ્ય સભાનું આયોજન થયું હતું, જેની શરૂઆત મહાપૂજાથી થઈ હતી, જેમાં પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી દ્વારા મુખ્ય મહાપૂજા અને તમામ હરિભક્તો પણ આ મહાપૂજામાં જોડાયા હતા અને સભામાં ભક્તિ ગીતો, શાસ્ત્રીય નૃત્ય અને વાર્તા કહેવાના સત્રો રજૂ કરવામાં આવ્યા જે ભારતના સાંસ્કૃતિક વારસાની ઉજવણી કરી હતી। વર્ષગાંઠ ઉજવણી 16 ફેબ્રુઆરી 2025ના રોજ સાંજે 5:07 વાગ્યા સુધી કૃતજ્ઞતા દિવસ સમારંભમાં સમાપ્ત થશે, જેમાં બીએપીએસ હિન્દુ મંદિર પાછળના દૃષ્ટિકોણ અને મધ્ય પૂર્વમાં તેના સાંસ્કૃતિક મહત્વનું સન્માન કરવામાં આવશે। અબુધાબી મંદિરના સભાગૃહમાં મંદિરમાં પધરાવેલા તમામ ભગવાનની પ્રતીક પ્રતિમા પધરાવવામાં આવી હતી, જેમાં તમામ શ્રદ્ધાળુઓ તેમનો અભિષેક કરી શકે તેવું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમો બધા મુલાકાતીઓ માટે ખુલ્લા છે, ઓનલાઈન નોંધણી ઉપલબ્ધ છે। બીએપીએસ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન 14 ફેબ્રુઆરી 2024ના રોજ મહંત સ્વામી મહારાજ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું। આ સ્મારક હિન્દુ પથ્થર મંદિર તેના હાથથી કોતરેલા સ્થાપત્ય અને જટિલ શિલ્પો માટે પ્રખ્યાત છે। તેના ઉદ્ઘાટનથી તે હજારો મુલાકાતીઓને આકર્ષિત કરી રહ્યું છે, જે વિવિધ ધર્મો અને પરંપરાઓ વિશે શીખવામાં રસ ધરાવતા લોકો માટે પૂજા સ્થળ તેમજ સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે સેવા આપે છે। મંદિરનું બાંધકામ 2019માં શરૂ થયું હતું, જેમાં યુએઈ સરકાર દ્વારા ઉદારતાથી જમીન દાનમાં આપવામાં આવી હતી। કુશળ કારીગરો સહિત 3000મી વધુ લોકોએ આ આધ્યાત્મિક સીમાચિહ્નને જીવંત બનાવવામાં ફાળો આપ્યો હતો। તો હરિભક્તો આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય અને અબુધાબી હિન્દુ મંદિરને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો। સૌનો આભાર।